આજે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ 75મો પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સુરતમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી। સુરત શહેરમાં અલગ અલગ સ્થળો પર પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી। સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પોલીસ અલગ અલગ પ્લાટૂન સાથે પરેડ કરવામાં આવી હતી। પોલીસ કમિશનરે પ્રજાજોગ સંદેશ આપ્યો હતો। પ્રજાસત્તાક પર્વ 26મી જાન્યુઆરી નિમિત્તે પોલીસ પરેડના પટાંગણમાં ધ્વજારોહણ કાર્યક્રમ સંપન્ન થયો। 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સવારે 9 વાગે સુરત શહેરના અઠવા લાઇન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રની આન બાન અને શાન સમા તિરંગાને સલામી આપવા સાથે સંપન્ન થઈ હતી। આ પ્રસંગે પ્રજાજનોએ રાષ્ટ્રીય પર્વની શુભેચ્છા પાઠવવા સાથે દેશની આઝાદીના લડવૈયા સુરતની ઐતિહાસિક માહિતી આપી હતી। પ્રજાસત્તાક પર્વની ઉજવણી સરકારના દિશા નિર્દેશ અનુસાર સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કરવામાં આવી હતી। પોલીસ વિભાગ સહિત બેઠક વ્યવસ્થા, આમંત્રિત મહાનુભાવોની બેઠક વ્યવસ્થા, મંડપ, હોમગાર્ડ્સ, એનસીસી, સ્કાઉટ ગાઈડ, મહિલા વગેરે પ્લાટૂનની તાલીમબદ્ધ પરેડ પણ યોજવામાં આવી હતી। પૂર્વ સંધ્યાએ શહેરની કચેરીઓને રોશનીથી શણગારાઈ પણ હતી, જેને પગલે ઠેર ઠેર દેશભક્તિનો માહોલ પણ જોવા મળ્યો હતો। આમ આજે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ 75મો પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સુરતમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર પણ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પોલીસ અલગ અલગ પ્લાટૂન સાથે પરેડ કરવામાં આવી હતી અને પોલીસ કમિશનરે પ્રજાજોગ સંદેશ આપ્યો હતો। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।